હા, લિફ્ટમાં નથી જવું કેમ કે હવે અહીંયા જ રહી છે, કોઈ નથી દેખાતું. જો નહીં, આ છે અમારા બે મામી દીકરાનો પ્રેમ. જો મોટા જેઠ, જો કે જેઠ જેવું છે નહીં. ये अच्छा नहीं दिखता है, देखो हमें ऑन रिकॉर्ड काइंड ऑफ बोलता कैसी थी तो गाड़ी ले आए वो भी दे ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમારો આ ટ્રેનમાં દિવસ ઉગી ગયો છે, મતલબ કે સવારે 7 વાગે અમે લોકો ઉઠી ગયા હતા અને બસ હવે ફ્રેશ થઈ અને બેઠા છીએ. અને જય અત્યારે પણ ફોનમાં જ છે. બસ ઉઠીને ફ્રેશ થઈ અમે બંને નીચે બેસી ગયા છે કેમ કે મારી 14 નંબરની સીટ હતી મારી અને જય સામે સીટ ખાલી હતી તો ત્યાં સૂતા હતા. તો બસ હવે નીચે આવીને બેઠા છીએ. અને એક વાત બીજી કે મેરેજ પછી અમે બંને સાથે ઘરે જઈએ છીએ. એ પણ ટ્રેનમાં ગયા હતા સાથે ઘરે, પણ એ તો અમે બસમાં ગયા હતા. અને એક વખત મારે એવું થયું હતું કે આરએસી મળી હતી અને હું ઘરે જવામાં હેરાન થઈ ગઈ હતી કેમ કે સવારે 7:40ની ટ્રેન હતી રીંગસથી અને એ ડાયરેક્ટ સુરત 2 વાગ્યાની આસપાસ પહોંચાડતી હતી. તો હું આખો દિવસ અને એટલી રાત હું આરએસીમાં બેઠા જ ગઈ હતી. તો હવે કન્ફર્મ કરી લીધું છે કે જ્યારે જઈએ ઘરે ત્યારે આરએસી મળે તો જવાનું જ નથી ટ્રેનમાં અને બસમાં જ જવાનું છે. તો બસ અત્યારે અમે ઘરે જઈએ છીએ અને બસ હવે થોડી ઘણી વાતો કરીએ ફોનમાં. આવ્યા ત્યારના તો સૂઈ જ ગયા હતા કેમ કે થાકી ગયા હતા. અને હવે બસ નાસ્તાનો વેઇટ કરીએ છીએ. નાસ્તો કરી અને 11 વાગ્યાની આજુબાજુ પહોંચી જશું. પૂરી 16 કલાક ઉપર લાગશે ટાઈમ ઘરે તો નહીં, સુરત પહોંચવામાં. તો અમારી સાથે જોડ્યા રહો આ વિડીયોમાં. तो फ्रेंड्स, पूरे 17 आवर्स के ट्रैवलिंग के बाद अब हम जयपुर से सूरत की ओर आगे बढ़ रहे हैं. सूरत में एंटर हो चुके हैं और देखिए हमारा ये सूरत सिटी. यहाँ का पार्किंग देखिए, कितनी सारी बाइक्स वगैरह यहाँ पे पार्क हो चुका है. और बस अब हम सूरत आके रिलैक्स फील कर रहे हैं कि फाइनली हम सूरत पहुंच चुके हैं. तो फ्रेंड्स, अब हम स्टेशन से निकल चुके थे मेरे मामा जी के घर जाने के लिए. तो स्टेशन से मेरे मामा जी के घर का रास्ता अराउंड 3 किलोमीटर जितना लगता है और 20 मिनट का रास्ता लगता है. लेकिन हमारे नसीब अच्छे थे कि हमें ट्रैफिक नहीं मिला. अगर ट्रैफिक मिल जाता तो 20 के 30 मिनट भी हो जाते क्योंकि सूरत में इतना ट्रैफिक होता है. અમે અમારા મામાજીના ઘરે તો નહીં, બિલ્ડિંગમાં પહોંચી ગયા છીએ. હા, લિફ્ટમાં નથી જવું કેમ કે હવે અહીંયા જ રહી છે. જો આ કપડા સુકાઈને એ મારા મામાજીનું ઘર છે. હવે એક ફ્લોર માટે શું લિફ્ટમાં જવું? એને એના મામાના ઘરે આવવાની ખુશી છે ને
એના કરતા તો મને જ છે મારી મામીજીને મળવાની. જો મળી એમના એક્સપ્રેશન કેવા હશે. આવી ગયું ઘર. કોઈ નથી દેખાતું જો. જય શ્રી કૃષ્ણ. મામી ખુશ થઈ ગયા બટેટું જોઈને જોવા. વિડિયો બાને મળી લઈ. જય શ્રી કૃષ્ણ બા. હે હા ભોગી ગયા. બેસી ગયા पंखा नीचे. सो फ्रेंड्स हम दोनों मेरे मामा जी के घर पे अराउंड 12:30 बजे के आसपास पहुंचे थे. तो हमें डायरेक्ट लंच ही करना था. तो लंच में अच्छा सा खाना, हमें कॉल आया था, हम ट्रेन पे थे तब, कि आपको क्या खाना है. तो हम दोनों ने बोला था कि ओनली दाल चावल ही खानी है. तो फिर भी हम लोगों के लिए मामी ने समोसे भी मंगवाए थे. और खाना खाने बैठे तब हमें याद आया कि भाई अब छाछ तो है नहीं. और राजस्थान जाने के बाद मुझे और जय को तो छाछ बहुत अच्छी लगती है. तो मैं और भाभी मार्केट गए थे छाछ लेने के लिए. तो देखिए यहाँ का नजारा कितना अच्छा है. નહીં આ છે અમારા બે મામી દીકરાનો પ્રેમ. જો અમે ત્રણેય ત્યાં વાતો કરતા હતા હે ને રીતિ ભાભી, અને મામી મૂકી નહીં આવી એવા અમને. એટલે મેં કીધું તમે બે સુવો તો હું છોકરા પાસે બેસું એમ. મારા છોકરાને હું કહું, હું પૂછું જ ખરા ને. અને આ છે મારા જેઠ, મામાજીનો છોકરો, મોટા જેઠ. જોકે જેઠ જેવું છે નહીં, અમે બધા વાતો કરતા હોય. અને આ છે મારા જેઠાણીજી. જો બધા એમ કહેતા હોય, કોમેન્ટમાં ઘણી વખત કીધું છે કે જયના ફેસ પર સ્માઈલ જ ન હોય. એમ કોઈ કે હવે કરોડો રૂપિયાનું મારી હારે હોય ને ત્યારે નો સ્માઈલ હોય. એના મામી હારે વિડીયોમાં આવે છે ને એટલે કેવી સ્માઈલ છે જો છે ને. વાતાવરણ કેવું છે એ જોયું છોકરા બહુ મસ્ત વાતાવરણ છે. ડુમસ ઉપર જવાય એવું ને. જાઓ કાલ જાય ધાબા ઉપર જવાય. જાજુ ક્યાંય આબુ જવાય. જાઓ ધાબા ઉપર. કાલ જવું છે. જવું એમ કાલે તો બંધ હોય ને. કેમ બંધ હોય? તમને એવું લાગે સુરતમાં મારા કોઈ હશે નહીં અહીંયા ફ્રેન્ડ એવું? હે એની વાત નથી. તો ટ્રાફિક કેટલો હોય ને એટલે અમે તો બંધ કેમ હોય? અમે બંધ રાખ. જોઈ છે હવે આ બે ડુમસ લઈ જાય છે અમને બેયને તો ઠીક છે, નતર કઈક બીજો પ્લાન કરીશું. ભાડે કરજો. રિક્ષા હું કામ ભાડે કરવી? સ્કૂટી તો હે ને. આપણે હવે દાદા ડુમસ જાય. જોઈએ હવે. અહીંયા પાછળ જ ખાડી છે. એ વચ્ચે ઓલા પીડા કલર. ये अच्छा नहीं ढाबा तो दिखता ऊपर है, अच्छे है, पहलू वाइट कैसा? सामने है। तो वो तो मेरे भी है देखो, ऐसे मेरे कुछ ज्यादा मेरे भी हाँ, ज्यादा ही वो है. काट देना શું? बूट હા અને આમ લેવા આવે છે ટોમેટો આપણે એને ઉપર બોલાવજે, નીચેથી ન વયો જાતો कौन તાર દોસ્તાર ને. हाँ અહીં મામાનું ઘર છે તારું, તું ઉપર ન બોલાવ. अरे ऊपर ही भैया जाएंगे नाती आए ऊपर आए तो टाइम पकड़े હું ટાઈમ બગડે એમ કહેવાય મારા મામાનું ઘર મામી. છે, હાલો. और कैसे बताए મામી આમ સ્કેન કરી લે કે આ છોકરાની ભેગો જઈને જવા દેવા જેવું છે કે નહીં એમ.
મને મૂકીને જાય છે એના ફ્રેન્ડને મળવા માટે. પૂર્વી તો રૂમમાં હશે હો, સૂતી હતી તો પછી મને નથી ખબર. હું તો ટ્યુશન કરાવું છું પણ ટાઈમ થયો ને એટલે મેં કીધું લાવ પૂછી લઉં કે તમે શું ખાવું છે, આ રીતે બનાવું. એ બધાને એકવાર તું એને તને તને એમ ન થાય કે મારા મામાની ઘરે લઈ જાઉં મારા ફ્રેન્ડ્સને? હે અડધાણી નથી મળ્યો તો એ તને આવવા નથી દેતા. તો અહીંયા બધા મિતુની રજા છે, રીતિની રજા છે, તારા મામાએ મને ફોન કરીને પૂછી લીધું તો મારે આ બધાને હું સમજાવું? તું મને કે હાલ હે લાવ મને ખાઈને હાલ એને કે ભાઈ બધા મારી રાહ જોતા હતા. જય ભાઈ હલો ફોન કરો મને પાછા. ફોન કરો કોઈ તો ઓલી રૂમમાં છે, મને નથી ખબર. ટ્યુશન કરાવો. અમે ઓન રેકોર્ડ કાંઈ નથી બોલતા. ફોન મૂકે ઓન ફોન રેકોર્ડ બધું બોલીએ. સાચું તને શું થાય બધું એમાં જ તાર ધ્યાન દેવાનું. બે છોકરા બનાવ્યા તે જોયું ને, વિડીયો બનાવે છે, મને બીક લાગે. આ ભાઈ तो फ्रेंड्स जय को उनके फ्रेंड्स के साथ डिनर पे जाना था, लेकिन मेरी और मामी जी के जिद के आगे उनकी नहीं चली. तो बस वो आए, उसके बाद शाम को हमने थोड़ी बहुत बातें की. फिर आए मामा जी काम से. तो फिर मामा ने बोला कि आपको क्या खाना है, लेकिन हमारे पास उसका कुछ आंसर नहीं था. और मामा को GJ5 के डोसा बहुत ही अच्छे लगते हैं और ये हमारी भी इच्छा थी कि कुछ बाहर खाने जाना है, क्योंकि राजस्थान में इतना खाने का वो होता नहीं है और हम तो ठहरे गुजराती, तो हमें खाना बस टेस्ट ही अच्छा लगता है. तो फ्रेंड्स हम लोग गए थे बाहर खाने के लिए, जो कि मेरा और जय का तो डिसाइड ही था कि हम जब तक गुजरात में हैं तब तक अच्छी डिशेज ट्राई करनी है. तो हम जा रहे थे डोसा खाने के लिए. એક સાદો મળ્યો છે, મૈસૂર ચાખી લ્યો અને સાદો ચાખી લ્યો. એક મસાલા કેવું છે નામ બહુ મસ્ત હતું કા છોકરાનું, બહુ સરસ નામ હતું. અમારે કેશોદ પલ્લવ ક્યાં ગયો ભાઈ? અચ્છા ટેમ્પરરી હતો. આપ તમે પણ બનાવો. આવી જાઓ સાચું બાજુમાં જ રહીએ એક મસાલા ઢોસો, એક મેસૂર, એક મસાલા ગીટાની બીજા ઢોસો, એટલા પેક કરાવો. એક મેસૂર સાથે આવશે, હા જ્યાં હોય ને ફોનમાં જ હોય. જો કડક લાઈક યુ નહીં ન મળે. ટેબલ પેલા કરું.
મારો ફોન અહીંયા ચાલુ હોય ને એનો ફોન હાથમાં ચાલુ હોય. જમીને અમે બેઠા છીએ તો ચાલો તો કરો ને કેમ તમે તો મને એમ બેહો આમ જો કોને એ રહેવા હે કોને એ રહેવા લોકમાં વાત કરે એ ખાલી એટલું જ બોલે ઓહો હો હો તેમાં લાઈટ થાય લાઈટ બંધ કરી પણ ભલે ને રે એમ ચહેરો રૂપાળો લાગે થોડો ન મજા આવે માવો ખાતા ચાલુ થઈ ગયા છો ગવરનું હજી ચાર્જર તો તમે જોજો સેલે તમે ખુશ થઈ જાઓ આ ચકલીને આવું જ સારું લાગે એમ કે સો આપણે બધા તો ગઈઢા લાગીએ ચકલી છોકરો એવું કઈ ચાર્જર છે પીળા કલરનું બિલ્લી જેવું એને દીધી આખું આ બેઠેલું પોકેમોન વાળું છે ઘરમાં દે તો અમે બધા અત્યારે GJ5 માં ડોસા ખાઈને જઈએ છીએ ઘરે અને અમારો આજનો દિવસ અહીંયા જ સમાપ્ત થાય છે. મળીએ છીએ નવા વ્લોગમાં નવી સવારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ગુડ નાઇટ. Thank you.